નમસ્કાર મિત્રો, હું યશ નિંબાર્ક આપ સૌનું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું સિંહ રાશિનું આવનારા 13 થી 19 એપ્રિલનું સાપ્તાહિક રાશિફળ વિશે। તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો। તો સૌપ્રથમ જો આપના કરિયરની વાત કરીએ તો શુભ ગ્રહોના પ્રભાવથી તમારી ઈચ્છા શક્તિ મજબૂત બનશે। વ્યવસાયિક જીવનમાં નવી સિદ્ધિઓ મેળવવાની શક્યતાઓ છે। નવી તકો મળશે જે કારકિર્દીમાં પ્રગતિ માટે મદદરૂપ થશે। તેમજ આ અઠવાડિયું કરિયર માટે ખુશી અને સફળતા લાવનારું સાબિત થશે। ત્યારબાદ પારિવારિક જીવનમાં માતા પિતાના સ્વાસ્થ્ય અંગે ખાસ સાવચેતી રાખવી જરૂરી બનશે। તેમના સાથે સમય વિતાવો અને જરૂરી હોય તો ડૉક્ટર પાસે તપાસ કરાવો। કોઈ મહત્વનો નિર્ણય લેતા પહેલા ઘરના વડીલોની સલાહ અવશ્ય લો। ત્યારબાદ વાત કરીએ આરોગ્યની તો સારું સ્વાસ્થ્ય મેળવવા માટે ચાલવાનું શરૂ કરો। લીલા ઘાસ પર ઉઘાડા પગે ચાલવું આંખના સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થાય છે મિત્રો। પોતાના આરોગ્ય અને વ્યક્તિત્વમાં સુધારો લાવવા ખાસ પ્રયત્ન કરો। પ્રેમ સંબંધોની વાત કરીએ તો પ્રેમી સાથે મતભેદ થવાની શક્યતાઓ છે। આ મતભેદ સંબંધોમાં અણબનાવ લાવી શકે છે। તેમજ સંબંધ સુધારવા માટે સમજદારી અને શાંતિ રાખવી જરૂરી રહેશે મિત્રો। સારી લવ લાઈફ માટે તમારે જીવનની પરિસ્થિતિઓનો સામનો કરવા મજબૂત બનવું પડશે મિત્રો। ત્યારબાદ જો વાત કરીએ આપના શિક્ષણની તો માતા પિતાની નબળી તબિયતના કારણે વિદ્યાર્થીઓનું ધ્યાન ભંગ થઈ શકે છે અભ્યાસમાંથી। અભ્યાસમાં પૂરતી ઉર્જા નહીં લગાડવાથી નકારાત્મક પરિણામ આવી શકે છે। તો ખાસ આ સમયે સલાહ આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રોને પોતાના અભ્યાસ પ્રત્યે ધ્યાન ભંગ થવાની શક્યતાઓ છે તો ખાસ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી રહેશે। ત્યારબાદ જો વાત કરીએ આપની આર્થિક પરિસ્થિતિની તો લાંબા સમય માટે રોકાણ કરવાથી સારો ફાયદો મળવાની સંભાવનાઓ છે। કોઈ પણ રોકાણ પહેલા વડીલોની સલાહ જરૂર લેવી। આ સિવાય મિત્રો આપને સલાહ આપવામાં આવે છે કે ગુસ્સામાં બોલેલા શબ્દો વિવાદને વધારી શકે છે, તેથી પહેલા વિચારવું પછી બોલવું। રાહુ ચંદ્ર રાશિથી 7મા ભાવમાં હોવાના કારણે સંબંધો અને વ્યક્તિત્વ ઉપર ખાસ ધ્યાન આપવું જરૂરી રહેશે। તો આ હતું સિંહ રાશિ માટે આવનારા સપ્તાહનું રાશિફળ। જો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો। ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।